બેસી ગયા હવે મારી જગ્યા કઈ જો પડે નહીં જલ્દી 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 પકડ ગઈ અમે રિક્ષામાં બેસી ગયા છે અને ટોપ પર રિક્ષા જાય છે લાગે છે અમે વેગનર ગાડીમાં બેઠા છે જો મિત્રો કેટલી લાંબી ધજા છે કઈ કંઠી લીધી જોસા બતાય કંઠી કઈ છે જોસા પર કંઠી લીધી નીલેશ કેમ ના આયા હે અને ગરમી એટલી બધી છે કે ના પૂછે વાત કંઠી લીધી જો હારી કંઠી રીને પહેરાઈ પછી અને પપ્પા પહેરી લેશે બજારી ખરી તમે પહેરી લેજો જો આ છે અમૃત બાપાની કંઠી એન્ટર એવી રિક્ષા હા કે 150 ની સ્પીડે જવી જોઈએ હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો મેં પણ મોજમાં તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે ને નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે તો મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લેવાની છે તો જણાવતા ખૂબ આનંદ થાય છે મિત્રો આજનો દિવસ એટલો શુભમય છે ને આજનો દિવસ એટલો મોટો છે તમને ખબર જ હશે કે આજે છે ગુરુ પૂર્ણિમા તો મારા બધા ગુરુને હું મારું શીશ ઝુકાઈને નમન કરું છું અને તમે પણ તમારા ગુરુને શીશ ઝુકાઈને નમન કરજો કેમ કે ગુરુ આપણા જીવનમાં હોય તો જ આપણે પ્રગતિ કરી શકીએ અને ગુરુની આશીર્વાદ હોય તો જ આપણે જીવનમાં કંઈક કરી શકવાના છે તો ડોન્ટ વરી બી હેપી ચાલો મિત્રો તમને અને તમારા પરિવારને જય શ્રી કૃષ્ણ તો તમને અને તમારા પરિવારને ફરીથી હેપી ગુરુ પૂર્ણિમા તો મિત્રો ગુડ મોર્નિંગ થી વ્લોગની શરૂઆત કરી લઈએ છીએ તો ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ રૂહી નહીં કેવું ઓકે ઓકે બાય ગુડ મોર્નિંગ પીહુ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ઓકે તો મિત્રો આજે છે ગુરુ પૂર્ણિમા તમને ખબર હશે તો પપ્પાએ આજે ઉપવાસ મૂક્યો છે કેમ કે પપ્પાની ઈચ્છા હતી કે આજે ગુરુ પૂર્ણિમા હોય તો આજે ઉપવાસ મૂકી દેવાનો છે તો કોઈની ક્યારે પણ આજ લગી પપ્પાએ ઉપવાસ કર્યો નથી પણ ફાઇનલી પપ્પાની ગઈકાલ રાતે ખબર નથી પણ મેં જણાવ્યું કે પપ્પા આવતીકાલે આપણે ગુરુ પૂર્ણિમા થાય છે તો પપ્પાના મનમાં એવું થયું કે ચાલો કોઈ દિવસ ઉપવાસ તો મેં કર્યો નથી અને પપ્પાની ભૂખે તો રહેવાતું નથી પણ ખબર નહીં એમનો મગજના વિચાર કઈ રીતે પલટાઈ ગયા તો આજે એમને ઉપવાસ મૂક્યો છે તો મિત્રો આજે અમે જવાના છે અમૃત બાપાની મેળીએ જો કે સચની ગાદી એક જ છે અમૃત બાપાની મેળી જો કે તમને ખબર નહીં હોય અને ખબર હશે તો પ્લીઝ તમે આજનો દિવસ તમે જો કે નજીકમાં રહેતા હોય તો પ્લીઝ મોટી ખડોલમાં અમૃત બાપાની મેળીની સચની ગાદી આવેલી છે ત્યાં જઈ તમે મુલાકાત લો કેમ કે આજે સાક્ષાત મેળીમાં ત્યાં આપણને પોતાની કંઠી ધારણ કરવાના છે તો મમ્મી પણ આવવાના છે હે મમ્મી તું આવવાની છે આજે એવું આજે કયો રવિવાર છે તારો પાંચમો રવિવાર છે મિત્રો અને આજે મારો પણ પાંચમો રવિવાર છે જો કે મેં સાથે રવિવાર ભરે છે પાંચમો રવિવાર તો કેમ કે પાંચમા રવિવારમાં મારા ઘરમાં એટલો બધો ડિફરન્સ આવ્યો છે 5 રવિવાર ભર્યા પછી એટલો બધો તફાવત મારા જીવનમાં આવ્યો છે કે ના પૂછ્યા વાત સો મોટી ખરોલમાં જ આવેલી છે અને મોઢાથી 6 કિલોમીટર થાય છે અમૃત બાપાની મેળી અને તમે એટલું ખબર ના હોય તો પ્લીઝ તમે યુટ્યુબમાં સર્ચ મારો કે અમૃત બાપાની મેળી તો આખી ફાઇલ માતાજીની ખુલીને ઓપન થઈ જશે અને માતાજીના 1 લાખ સબસ્ક્રાઈબર છે યુટ્યુબની ચેનલમાં તો જરૂરથી ચેકઆઉટ કરજો તો મળીએ થોડી વાર પછી ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી ઓકે સુંદર મસ્ત મજાની સાડી પહેરી છે તો ઓકે તો હેપી ગુરુ પૂર્ણિમા હેપી ગુરુ પૂર્ણિમા ઓકે બધું કામનું કામ ફિનિશ થઈ ગયું ને યાદ તો આ તો વહેલા પરવારી ગયા છે તો મિત્રો આજે 10 વાગ્યા છે સવારના પણ 10 વાગે ઘરના તમામ લોકોએ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ઘરનું બીજું કામ તો બધું બાકી છે પણ આજે પહેલી વખત 10 વાગે બધા જ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે કેમ કે આજે છે ગુરુ પૂર્ણિમા એટલા માટે સવારે વહેલા ફ્રેશ થવું જરૂરી છે તો કોઈ નહીં આજે રીતિકા પણ આપણે અમૃત બાપાની મેળી આવવાના છે આવવાના રીતિકા આજે તો હા આજે પાંચમો રવિવાર થાય છે આપણો ના તારા તો મારો પાંચમો થાય છે તારો કયો થાય છે બીજો થાય છે એમ ને ઓકે તો રીતિકાનો બીજો રવિવાર થાય છે અને આપણો પાંચમો રવિવાર થાય છે તો કોઈ નહીં રીતિકા 11 રવિવાર પૂરા કરવાનો પણ પહેલો રવિવાર આજથી માનવાનો એવું એમ કારણ કે વીર પડી ગયેલો તે મેં માનતા રાખીને 11 રવિવાર કરીશ બરાબર ઓકે તો મિત્રો વીર ઘોડિયામાંથી પડી ગયો તો તમને ખબર હશે તો એને અમૃત બાપાની મેળીના એને 11 રવિવાર માન્યા હતા તો આજથી એને શરૂઆત થાય છે 11 રવિવારની જો કે આજે એનો પહેલો રવિવાર છે પછી 11 રવિવાર જ્યારે પૂર્ણ થશે ત્યારે વાત અલગ રહી પણ કોઈની આજે ખુશીની વાત છે કેમ કે આજે મારે ચોથો રવિવાર થાય આજે મારે ચોથો ઉપવાસ થાય શું વાત છે ગૌરવનો વાહ ભાઈ અને આજે પૂરા છે ઓ તમે તો સેમ પહેર્યું છે જો તો ખરા આજે તો મારે જાગરણ છે કાલે ઓ બાબા શું વાત છે અને તારે જાગરણ નહીં રોઈ તારી જાગરણ નહીં કાલે
આવી બજારમાંથી? આ ચોદેલા ભાજી તુવેરો લાવી ચોદેલાની ભાજી આજે બનાવશે એમ? ઓવાના 20 ના ટમેટા જો આટલા 20 ટમેટા? હા 60 રૂપિયાનો 500. ઓ બાપરે 120 રૂપિયાના કિલો? ઓહો જો આ કેટલા રૂપિયાના મમ્મી બે ટામેટા? 20 રૂપિયાના બે ટામેટા અને 60 રૂપિયાના 500. 120 ના કિલો હે ને? ઓકે બહુ ભાવ છે કેમ કે શ્રાવણ માસ આવે ને મમ્મી એટલે ભાવ તો રહેવાનો. જો આજે જો ચાંદીલાની ભાજી કેટલા? 50 રૂપિયા. તો મમ્મી દરેકનો ભાવ તો હોય જ ને, ગભરી શીખું કેમ જોયું? બહુ ભાવ હા. અને ડુંગળી બટાકા મમ્મી? ડુંગળી બટાકા લીયા બટાકા 520 ના પછી 25 ના 500 આ ડુંગળી. એવું એમ? આ તો ચોંદરાની ભાજી બનશે હવે. આ કયા ચોંદરાની કે મેથીની ભાજી કહેવાય મમ્મી? ચોદેલાની. ચોંદરાની ભાજી કહેવાય. 500 રૂપિયા મૂકીને આવી છે નહીં મમ્મી બજારમાંથી? ના 400 રૂપિયા. 400 રૂપિયા બજારમાં છે એટલે 400-500 નું કોઈ વેલ્યુ જ નહીં. આ દેખાતું નહીં એમાં તો 400 રૂપિયાનું. 400 રૂપિયાનું દેખાતું નહીં બોલ. પીહુ વર્ષ નથી ને એમ નથી એટલે જવું પડ્યું. અપાસ કરે પીહુ ત્યાં? પોણે 1 વાગી ગયો છે ને અત્યારે અમે જઈએ છીએ મોટી ખડોલ, જો કે અમૃત બાપાની મેડીની સત્યની ગાદી ત્યાં આવેલી છે. તો ફાઇનલી આજે રવિવાર ભરવા માટે જઈએ છીએ. તો આજે 5મો રવિવાર છે. તો મમ્મી બધા તૈયાર થઈ ગયા? મમ્મી બધું તૈયાર થઈ ગયા? પાણી બોટલ લીધું? ઓકે. રીતિકા ક્યાં છે? રીતિકા ઓહો ચલો કેટલી વાર છે ફટાફટ. તો રીતિકા પણ તૈયાર. હજુ માથું ભરાવાનું છે? ના પતી ગયું. તો ચાલો ફટાફટ. અને જ્યોત્સના ત્યાંથી આવવાની છે નહીં? ઓકે ચલો ચલો. તો મિત્રો જ્યોત્સના નડિયાદથી આવે છે, અમે અહીંયાથી હું જાઉં છું, મમ્મી આવે છે, રીતિકા આવે છે, વીર, રૂહી, પીહુ બધા લોકો સ્પેશિયલ રિક્ષા કરીને અમે મોટી ખરોલ જઈએ છીએ અમૃત બાપાની મેલડીએ. જો કે તમે ના જોયું હોય અને તમને ના ખબર હોય તો તમે યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ લેજો કે અમૃત બાપાની મેળી એવું સર્ચ કરજો. તમે આખી ફાઇલ માતાજીની ખોલીની ઓપન થઈ જશે અને માતાજીના 1 લાખ સબસ્ક્રાઈબર છે, એનાથી પણ વધારે થવાના છે. તો કોઈ નહીં, હવે અત્યારે અમે જઈએ છીએ મોટી ખડોલ અને જ્યોત્સના આગળથી આવે છે ને અત્યારે અમે અહીંયાથી જઈએ છીએ કારણ કે નિલેશ નથી આવવાના. નિલેશને થોડું કામ છે એટલા માટે નિલેશ નથી આવવાના. જો જ્યોત્સના સ્પેશિયલ આવે છે બસમાં અને એ ડાયરેક્ટ મોટી ખડોલ આવશે અને અમે પણ ડાયરેક્ટ જઈએ છીએ. જો કે એને મોઢાથી અમે પિકઅપ કરી લેવાના હતા પણ થોડું એનું મોડું થશે એટલા માટે અમે ડાયરેક્ટ ત્યાં પહોંચી જઈશું અને જ્યોત્સના પણ ત્યાં આવશે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. હું તમને પૂરેપૂરો રસ્તો બતાવવાનો છું કે મોઢાથી 6 કિલોમીટર થાય છે મોટી ખડોલ અને માતાજીની ગાદી કેવી છે, માતાજીનું લોકેશન પણ કેવું છે ને એરિયા પણ કેવું છે એ તમે સંપૂર્ણ રીતે બતાવવાનું છું. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. માછું વરાવે છે તો ખરા ના આ કોને કરે ચલો આવો. અરે વાહ રીતિકા પહોંચી 1 નંબર પાડ્યો તે મસ્ત લાગે છે. તો આવી રીતે માછું વરાવવાનું આજે મને મસ્ત ગમે એમ. રોજ વખાણ નતો કરજો, આજે તારા વખાણ કર્યું છે કે મસ્ત લાગે એમ. તું સાડી પણ શૂટ કરે છે, પોથી પણ શૂટ કરે છે અને સિંદૂર પણ મસ્ત પડી છે. હા નહીં આજે પહેરે કે જોડે કે આવી સિંદૂર પૂરવાની હું તો આવી કહેતો હતો. ગોપી બહુ ગોપી બહુ એવું લાગે ને? જો પડે નહીં. જલ્દી 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 પકડ. ગઈ યાર. અરે મિત્રો અમે જઈએ છીએ મોટી ખરોલ. સો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે રિક્ષા એ રહેજો, સ્પેશિયલ રિક્ષા કહીને જવાનું છે કેમ કે ત્યાં આગળ બહુ 100 કિલોમીટર દૂર થાય છે. શું શું લેવા જવાનું? બેસી ગયા. હવે મારી જગ્યા કઈ આગળ હું વીર. ચલો ચલો. હાય હાય. હા બહુ ગરમી લાગે નહીં ભાઈ? મેન્ટલ એસી નાખાઈ દઈએ તું યાર. જો મમ્મી પણ આવી ગઈ હવે. ઘેર પેલો ફોન હો પપ્પાને કે જોઈ લેજો એમ કોને અલે કશું ના થાય. તમે જો મિલી લો તે દિવસથી બેટ જતો રહેશે. ના ના બજા ઘરમાં જ મૂકે છે. ના ચોરી છે જેવો ચોરી છે તઈ બહુ બીક લાગે છે. એક તો ફોન જતો રહ્યો, બીજો આવો નસીબમાં આવે એ જતો એ જતે રહેશે નહીં. આપણે કોને લેવા જવાનું છે? એ ચોપ ખુલી ગઈ વાગશે. અમે રિક્ષામાં બેસી ગયા છે અને ટોપ પર રિક્ષા જાય છે. ફોટો જો બંધ. જો મમ્મી આપણે બેસી ગયા છે. વીરુ વીર બોલાવજો. આ બાજુ વીરે. ઓ વીર વીર. જો સાથ મમ્મી ડાયરેક્ટ આવશે હે ને? જો સાથ ડાયરેક્ટ આવે. હા એમની આગળ બેસવું હોય તો વાર પરેશાન કરે જ ને તને. હા તો મિત્રો જ્યોત્સના જો નીકળી ગઈ છે ત્યાંથી અને જ્યોત્સના આવતા થોડું વાર લાગશે. અમે પહેલાં પહોંચશું
અને જ્યોત્સના થોડું વાર લાગશે એટલા માટે એને અમે સંગાત કરવા નહીં રહીએ. એ લોકો આવી જશે પછી. અત્યારે જો અમે જઈએ છીએ નહીં. હા એટલે આપણે ફોન કરી જોઈએ અમે કે એ ક્યાં ઊભા છે. જો એમ કહેશે કે મારે વાર એટલે લાગે એવી છે તો અમે ડાયરેક્ટ જતા રહીશું. અને કહેશે કે મારે 10 મિનિટનો રસ્તો છે તો તમે ઊભા રહો તો અમે ઊભા રહેવાના છે નહીં. રૂહી ફોને લેવાની જોડે મને તો એટલી બી કદાચ નહીં ઉતારવા દે ને બ્લોગ તો સારું છે. હા બાકી ત્યાં અમૃત બાપાની મેડીના જે પણ ગાદી છે ત્યાં આગળ બ્લોગ શૂટ કરવાની મનાય છે. ફોટા પણ નથી પાડવા દેતા અને વિડીયો પણ નથી ઉતારવા દેતા. પણ અમે ટ્રાય કરીશું. હું ચૂપકેથી વિડીયો ઉતારી લઈશ અને તમને બતાવીશ કે ત્યાં આગળનું લોકેશન કેવું છે અને કેટલા લોકોની પબ્લિક છે તે તમને બતાવવાનું છું. સો પ્લીઝ બ્લોગમાં તમે આજે કન્ટિન્યુ બને રહેજો. બ્લોગ સ્કીપ કરીને ના જોતા અને જો કેટલી જબરજસ્ત લીલી હરિયાળી છે. બાકી લાગે છે કે વરસાદ આવે એવું જો લાગે છે. અમે વેગનર ગાડીમાં બેઠા છે એવું એટલી ફાસ્ટ રિક્ષા જાય છે. તો મળીએ થોડી વાર પછી બ્લોગમાં કન્ટિન્યુ બને રહે. રિક્ષામાં ક્યારે મોરવાની શું વાત છે બોલો. મમ્મીની સુવિધા તો જો રિક્ષામાં ક્યારે રિક્ષામાં ખાવાય કપડાં બગડશે પીવું તો અપાસ કેમ કરું છું. હા શું બોલો કપડા બગડ્યા. હો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે જોગણી માતાના મંદિરે. જો કે મોટી ખરોલ જતા અહીંયા જોગણી માતાજીનું મંદિર આવે છે તો અમે વિચાર્યું કે અહીંયા પણ દર્શન કરી લઈએ. અમે દર રવિવારે જ્યારે પણ મોટી ખરોલ જઈએ છીએ ત્યારે આ જોગણી માતાના દર્શન કરીને જઈએ છીએ. જો કે આવી ગયો મારો વીર પણ સાથે છે. ચલો વીરને પણ નમાવી લો. જય જોગણી માતાજી. જો મિત્રો આ છે મંદિર જોગણી માતાજીનું. જો અંદરથી જબરજસ્ત સજાવટ કરી છે મંદિરની. જો કે જ્યારે પણ અમે જઈએ છીએ મંદિર મોટી ખરોલમાં ત્યારે જોગણી માતાજીના દર્શન કરીને જઈએ છીએ. વીરો જો વીરો હે હવે નહીં અમે રિક્ષાની જોડેથી ગઈ નથી કાં ભડકી ગયો બોલી. રિક્ષાની જોડેથી ગઈ તો વીરો આજે મૂળ જ નહીં ને રીતિકાનું આજે મૂળ નહીં. તો ચાલો મિત્રો આપણે માતાજીની અગરબત્તી પણ ચડાવી લઈએ છીએ અને માતાજી માટે હળ પણ લાયા છે તો એ પણ ચડાવી લઈએ છીએ. સો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બને. તો મિત્રો અમે જોગણી માતાજીના દર્શન તો કરી લીધા છે પણ રસ્તામાં આવતું બીજું એક મંદિર છે એ પણ દર્શન કરવાના છે અને આ બાવાના પણ દર્શન કરી લેજો. તો મિત્રો હવે બીજું પણ મંદિર આવવાનું છે 4 માતાજીનું ત્યાં પણ અમે દર્શન કરવાના છે. જો કે મોટી ખરોલ જતા જેટલા પણ મંદિર આવે ત્યાં 2 મંદિર મોટા આવે છે. એ મંદિરમાં અમે એવરી રવિવારે અમે દર્શન કરીને જઈએ છીએ જે તમને અમે આજે બ્લોગમાં બતાવવાના છે. જો કે પહેલું મંદિર તો મેં તમને જોગણી માતાજીનું બતાવી દીધું છે અને બીજું મંદિરનું 4 માતાજી તમને બતાવવાનો છું. સો પ્લીઝ આજે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મળીએ થોડી વાર પછી. તો ફાઇનલી મિત્રો અમે બીજા મંદિર પણ આવી ગયા છે. આપ જોઈ શકો છો આ છે માતાજીનું મંદિર. જો કે 4 માતાજીનું મંદિર છે ને પહેલાં મેં તમને જોગણી માતાજીના પણ દર્શન કરાવ્યા. અત્યારે હું તમને 4 માતાજીના પણ દર્શન કરાવવાનો છું. જો કારણ કે મોટી ખરોલમાં ની વચ્ચે આવતા મંદિરો તમામ હું તમે દર્શન કરાવ્યું. છે માતાજીનું મંદિર. જો કે ભવ્ય મંદિર છે, સારું એવું મંદિર છે. તો અહીં બીજું પણ આવી ગયા છે. જો હા વીરને આપણે બીજી વખત લઈને આવ્યા નહીં વીર આ બાજુ જો વીર હે છોકરા. મિત્રો અમે આવી ગયા છે. જો આ છે અમૃત બાપાની મેરડીનું ધામ. જો કે મોટું બોર્ડ મારેલું છે. જો કે ઘણા લોકોની અહીંયા અવર જવર છે. જો કે આ છે અમૃત બાપાની મેરડી. જો કે ઘણા લોકોની અવર જવર પણ છે. જો આ છે અમૃત બાપાની મેરડી. કેમ કે અહીંયા બ્લોગ ઉતારવાની તો મનાય છે, ના પાડી છે, છતાં પણ હું અહીંયા ઉતારું છું. જો તમારે જોવા માટે. જો મિત્રો આરતી ચાલુ જ છે અને અહીંયા ડીજે ચાલુ જ છે. કાચો તો ફાઇનલ મિત્રો અમે આવી ગયા છે હવે અને લોકોએ ધામધૂમથી ઉજવણી કરીને અંદર પ્રવેશ કર્યો છે. જો આ છે ગેટ
જો મિત્રો કેટલી લાંબી ધજા છે. જો મિત્રો કેટલી લાંબી ધજા છે. બહુ જ મોટી ધજા છે ને ઘણું બધું પબ્લિક છે અહીંયા. આ છે માતાજીની ગાદી. મિત્રો મેં દર્શન કરી બહુ પબ્લિક નહીં રીતિકા અને ગરમી એટલી બધી છે કે ના પૂછે વાત. કંઠી લીધી જો હારી કંઠી પહેરાય પછી પપ્પા પહેરી લેશે બધા ખરી તમે પહેરી લેજો. જો આ છે અમૃત બાપાની કંઠી નહીં પાછળ મેડીમાં. ક્યાં શું લીધું પીવું કશું ના લીધું કેમ મૂડ આઉટ થઈ ગયું તારું. ના પહેરાય નાના છોકરા કંઠી. કોઈ જગ્યા બહુ મોટી છે નહીં રીતિકા એટલી બી થાકી ગયો હતી. હું થાકી ગયો છું. મારો હાલ જોઈએ કેટલો ખરાબ હાલ થઈ ગયો છે. ખતરનાક હાલ થઈ ગયો છે. પીવું દીદી કઈ ગઈ રૂહી ફોઈ જોડે ગઈ. બધા જ બહુ લોકો કંઠી પહેરે છે બધા. અને જ્યારે આ ગુરુ પૂર્ણિમા આવે ત્યારે એ મંદિર ત્યારે બદલી લેવાની. ત્યાં કંઠી લીધી જોસા બધા કંઠી કઈ છે જોસા પર કંઠી લીધી. નિલેશ કેમ ના આવ્યા હા તારી પહેરી ગઈ કંઠી કમ્પ્લીટ. હવે એક વર્ષ લગી પહેર રાખવાની મમ્મી. રૂહી ત્યાં લીધી કંઠી છોકરા ના લેવાય ના લેવાની કંઠી ના લેવાય. જે મોટા લોકો એ પહેરે તો આવતી 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 વખત રવિવારે લઈને આવજે નિલેશના. તો ત્યારે જરા કઠાલ નહીં આવું કે પછી ઘેર જવું. કેમ મોં ઉદાસ છે તારું ના ઉદાસ છે કશું એવું નહીં. તો ફાઇનલી મિત્રો અમે દર્શન કરી લીધા છે. હવે અમે જઈએ છીએ ઘરે કેમ કે બહુ જ ખતરનાક ગરમી લાગી છે અને બધા બેસી ગયા છે. જો સખત ગરમી છે ને રીતિકા આજે બહુ ખતરનાક ગરમી છે અને મેં મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને તમને પણ મેં થોડી ક્લિપ થોડા શોર્ટ મેં લઈ લીધા છે કેમકે જોસના પણ અમારી સાથે આવી છે. તો તું મોધાવતી છે નહીં જોસના બરાબર. તો બધા બેસી ગયા છે. હવે બેસી જાઓ. બાપરે બહુ ગરમી મેન્ટલ એવી રિક્ષા હા કે 150ની સ્પીડે જવી જોઈએ બરાબર. કેટલાની સ્પીડે 150ની સ્પીડે અને એસી જેવું લાગવું જોઈએ. ચલો બેસો. હા રિક્ષા ચાલુ શું ચાલી આવજો સા બકા. તો મિત્રો અમે રિક્ષામાં બેસી ગયા છે અને એટલી બધી સખત ગરમી લાગે છે કે ના પૂછી વાત. અને ઘણી બધી અહીંયા ગીર્દી છે. જો ઘણા બધા લોકો અહીંયા તો આવે છે જાય છે અને અવર જવર ચાલુ જ રહે છે. સો પ્લીઝ તમે નજીકમાં હોય તો પ્લીઝ તમે આવજો. અને ગાડીઓ તો જુઓ ભાઈ અખંડ લેવલ જબરજસ્ત પબ્લિક અહીંયા આવે છે. લાખોની સંખ્યામાં ભીડ હોય છે અને એટલો બધો ઘોઘાટ છે આ લોકોનો કે ના પૂછો યાર. જો તો ખરા. અરે ભીડ તો જો કેટલી ગરમી છે મિત્રો ના પૂછે વાત યાર. સખત આટલી બધી ગરમી હોવા છતાં પણ ભક્તોની ભીડ એટલી બધી ઉમટી છે કે ના પૂછે વાત. કેમ કે ભક્તો એટલા બધા માતા પાસે જોડે ગાંડા થયા છે કે અહીંયા આખું ઘરનું કામ મૂકીને અહીંયા આવી જાય છે. એટલું માતાજીની સચની ગાદી છે ભાઈ. જો અહીંયા લાઈન તો જુઓ તમે ખતરનાક લાઈન છે. જો જબરજસ્ત લાઈન છે. આ બાઈકો બધા બહુ છે. જો જોઈ લો મિત્રો કેટલું બધું લાઈનો છે. એટલી બધી બાઈકો છે ગાડીઓની. જો ઘણી બધી જગ્યાઓ છે. ફોન ખેંચી ના લે ને જોઈ લો કેટલા બધા છે. તો ચાલો મિત્રો અમે જઈએ છીએ હવે ઘરે કેમ કે બપોરના આવ્યા હતા. જુસના પણ નડિયાદ જવાની જુસના તો નડિયાદ જવાનું છે. હવે આવતી ફેર નિલેશ લઈને આવજે હા. અને ત્યાં કંઠી આપી છે કંઠી પહેરજે બકા. શું કીધું કાં તો નિલેશને પહેરાવજે. મંદિરમાં કીધી મૂકવાની ઓકે મૂકી દેજો. ચાલો મિત્રો બ્લોગમાં મૂકી